નડિયાદમાં પ્રી મોન્સૂન કામગીરીને લઈને મેયર મનીષ પટેલનો બફાટ. નાકામી છુપાવવા મેયરે પાણી ભરાવાનો ફોટો પોસ્ટ કરનારાને દેશ વિરોધી ગણાવ્યા. ફોટો પોસ્ટ કરનારાને મેયર મનીષ પટેલે દેશ વિરોધી કહ્યા. મેયરે પહેલા અને અત્યારના ફોટોની સોશિયલ મીડિયામાં સરખામણી કરી. નડિયાદને બદનામ કરવા દેશ વિરોધીઓ ખોટા ફોટો શેર કર્યા હોવાનો મેયરનો પ્રહાર છે. મનીષ પટેલે પ્રી મોન્સૂન કામગીરીને ઉત્તમ ગણાવી. વરસાદ બંધ થવાના કલાકમાં પાણીનો નિકાલ થયો હોવાનો મેયરનો દાવો છે. સોશિયલ મીડિયા પર મેયરે કરેલા બફાટને લઈને વિવાદ થયો છે. તો આપણે જણાવી દઈએ કે જ્યાં એક તરફ અત્યારે વરસાદી વાતાવરણ છે અને વરસાદી વાતાવરણના પગલે ઠેર ઠેર પાણી ભરાવાની સ્થિતિ પણ ઉત્પન્ન થઈ રહી છે. તેના કારણે લોકોને પરેશાની વેઠવી પડી રહી છે અને જ્યારે પોતાની પરેશાની લોકો સોશિયલ મીડિયામાં જ્યારે દર્શાવે છે, પોતાનો રોષ ઠાલવે છે, ત્યારે તેમને દેશ વિરોધી ગણાવી દેવામાં આવે છે. વિચાર કરો તમે, નડિયાદમાં પ્રી મોન્સૂન કામગીરીને લઈને મેયર મનીષ પટેલે જે આ બફાટ કર્યો છે એ ખરેખર વિચારવા જેવી બાબત છે. નાકામી છુપાવવા માટે મેયરે પાણી ભરાવાનો ફોટો પોસ્ટ કરનારને જ દેશ વિરોધી ગણાવી દીધા. જ્યારે તમારી સમસ્યા છે એ સમસ્યાનું કોઈ ઉકેલ નથી આવી રહ્યો અને લોકો પોતાની સમસ્યા સોશિયલ મીડિયાના માધ્યમથી દર્શાવવાનો પ્રયાસ કરે છે તો તેને મેયર દેશ વિરોધી ગણાવી દે છે. ફોટો પોસ્ટ કરનારને મેયર મનીષ પટેલે દેશ વિરોધી કહ્યા. મેયરે પહેલા અને અત્યારના ફોટોની સોશિયલ મીડિયામાં સરખામણી કરી અને નડિયાદને બદનામ કરવા દેશ વિરોધીઓ ખોટા ફોટો શેર કર્યા હોવાનો મેયરનો પ્રહાર છે. મનીષ પટેલે પ્રી મોન્સૂન કામગીરીને ઉત્તમ ગણાવી. સંવાદદાતા નિખિલ છે ફોનલાઈન પર. નિખિલ, મેયરે એક તરફ બફાટ કર્યો, જેણે ફોટા મૂક્યા તેને દેશ વિરોધી ગણાવી દીધો. આખો આ મુદ્દો શું છે, વિશેષમાં માહિતી આપશો. જી વત્સલ, નડિયાદમાં ગત શુક્રવારના રોજ વરસેલા માત્ર 2 ઇંચ જેટલા વરસાદમાં શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. આ વરસાદી પાણીના ભરાવાથી તકલીફમાં મુકાયેલા લોકોએ તેના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયામાં મૂક્યા હતા. મનપા તંત્રની કામગીરી ઉપર લોકોએ સવાલ ઉઠાવ્યા હતા. ત્યારે મેયરે એક પોસ્ટ મૂકી હતી અને તેમાં જે લોકોને દેશ વિરોધી ગણાવતા ચકચાર મચી છે. રોષે ભરાયેલા કેટલાક લોકોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી ત્યારે મેયરે ભૂલ સ્વીકારવાને બદલે નાગરિકો પર નડિયાદને બદનામ કરવાનો આરોપ મૂક્યો છે. આ પછી મેયરે શહેરના વિવિધ વિસ્તારોમાં ભરાયેલા પાણી અને 1.5 કલાકના પાણીનો નિકાલ કરાયા હોવાનો બિફોર આફ્ટરનો એક AI જનરેટેડ ફોટો પોસ્ટર બનાવી મૂક્યો હતો અને જે મેયરના ફોટા સાથે બનાવેલા આ પોસ્ટરમાં લખ્યું હતું કે વરસાદ પડે અને પાણી ભરાઈ જાય એ સ્વાભાવિક છે, પરંતુ વરસાદ બંધ થયાના અમુક જ કલાકમાં પાણી ઉતરી જાય છે. એ કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરીનું ઉત્તમ ઉદાહરણ છે. દેશ વિરોધી લોકો નડિયાદને બદનામ કરવા નીકળ્યા છે. શહેરમાં અપ્રચાર કરનારા દેશ વિરોધીઓની નેગેટિવ પોસ્ટ મૂકવામાં આવી હતી. આજે મેયરે જે પોસ્ટ મૂકી હતી આ પ્રકારની પોસ્ટ મૂકવાથી રાજકારણ શહેરનું ગરમાયું છે. નિખિલ, તમે ગ્રાઉન્ડ ઝીરો પર છો. એક તરફ મેયર કહી રહ્યા છે કે પ્રી મોન્સૂન કામગીરી ઉત્તમ છે. અત્યારે ત્યાં ગ્રાઉન્ડ ઝીરો પર પરિસ્થિતિ શું છે? જી વત્સલ, જે ગ્રાઉન્ડ પર જે વરસાદ પડ્યો હતો આજે 2 દિવસ બાદ પણ ઘણા વિસ્તારોમાં ખાડા પડેલા નજરે પડી રહ્યા છે. બીજી બાજુ ઘણા જે વિસ્તારો છે ત્યાં પાણી પણ હાલ ભરાયેલા જોવા મળી રહ્યા છે. બિલકુલથી નિખિલ, આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું. હાલ આપ માહિતી સાથે જોડાયા, આપનો આભાર. તો તમે સાંભળ્યું, અમારા સંવાદદાતા નિખિલ ભોઈ ફોનલાઈન પર હતા અને તેમણે કહ્યું કે જે લોકો પોતાની સમસ્યા સોશિયલ મીડિયામાં દર્શાવી રહ્યા છે, રોષ ઠાલવી રહ્યા છે, તો તેમને મેયર દેશ વિરોધી ગણાવી રહ્યા છે. વર્તમાન પરિસ્થિતિ પણ અમારા સંવાદદાતાએ જણાવી કે 2 દિવસથી નડિયાદમાં જે રીતે વરસાદ વરસ્યો ત્યારબાદ આજની સ્થિતિ પ્રમાણે, આજના દિવસ પ્રમાણે પણ કેટલાક વિસ્તારમાં પાણી ભરાયેલા છે, ખાડા પડેલા છે. સવાલ એ થઈ રહ્યો છે કે નાગરિકને હવે હક પણ નથી કે સવાલ પૂછી શકે, પોતાની સમસ્યા દર્શાવી શકે, પોતાનો રોષ ઠાલવી શકે. જો કોઈ નાગરિક પોતાની સમસ્યા ઠાલવે છે, પોતાનો રોષ ઠાલવે છે, દર્શાવે છે પોતાની સમસ્યા, તો શું એ દેશ વિરોધી થઈ જાય? કોઈ પણ નાગરિક અધિકારી સત્તાધીશોને સવાલ ન પૂછી શકે? શા માટે ન પૂછી શકે? જ્યારે કોઈ નાગરિક ટેક્સ ભરે છે, જ્યારે કોઈ નાગરિક પોતાનો મત આપે છે, તો શા માટે અધિકારી સત્તાધીશોને સવાલ ન પૂછી શકે? શું સવાલ પૂછવું એ ગુનો છે? સવાલ પૂછવાથી દેશ વિરોધી થઈ જાય? તો આ પરિસ્થિતિ જે સર્જાઈ છે તમે જોઈ રહ્યા છો. અત્યારે આપણી સાથે હાર્દિક બ્રહ્મભટ્ટ, જે કોર્પોરેટર છે કોંગ્રેસમાંથી છે, ફોન લાઈન પર છે આપણી સાથે. હાર્દિકભાઈ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. જો કે સમય નથી સ્વાગત કરવાનો.
આજે એક ઘટના બની છે, મેયર જેણે સોશિયલ મીડિયામાં રોષ ઠાલવ્યો છે તેમને દેશ વિરોધી ગણાવી રહ્યા છે. સૌથી પહેલા તો આપની પ્રતિક્રિયા. હું માનું ને ત્યાં સુધી જે રીતના એમણે પોતાના સોશિયલ મીડિયા ઉપર ફોટા અને આવા એકદમ વરસાદી વાતાવરણમાં કે જ્યાં નડિયાદ અત્યારે હાલ બેહાલ થઈ ગયું છે એવી પરિસ્થિતિમાં પ્રજાની વચ્ચે જઈને લોકોને મદદ કરવાના બદલે એક સોશિયલ મીડિયા ઉપર પ્રજાની અંદર ભયનો માહોલ ઉભો કરી અને દેશદ્રોહી ગણાવ્યા તે બદલ ખરેખર મેયરશ્રી ઉપર અને એ તમામ કે જેણે ફોટા શેર કર્યા ને બધા ઉપર કેસ થવા જોઈએ. બીજી વસ્તુ કે અત્યારે પ્રજાની વચ્ચે રહેવામાં લોકોએ સોશિયલ મીડિયા ઉપર જયારે વરસાદી પાણીના ફોટા એટલા માટે શેર કરતા હોય કે નડિયાદ બહારથી આવતા કે બહારની સ્કૂલોમાંથી આવતા લોકોને ડાયવર્ઝન ખબર પડે કે કયા રસ્તેથી જવું હોય તો તે લોકો જાણી શકે એના માટે કરતા હોય. મહાનગરપાલિકાના કર્મચારીઓ કામ કરતા હોય છે, અમારે તો ખાલી ઉભા રહીને એનું નિરીક્ષણ કરતા હોય છે કે ભાઈ પાણીને લીધે ટ્રાફિક એક સાઈડ થઈ જતો હોય તો એને ડબલ સાઈડ કરી અને લોકોને જવામાં આવવામાં કોઈને તકલીફ ન પડે, કોઈને દવાખાનામાં તકલીફ પડી હોય ત્યાં ઉભું રહેવામાં મદદ કરવી અમારી ફરજ આવે છે. પરંતુ આ તો એમણે આ ફોટાની સાથે માનસિકતા ખુલ્લી પાડી કે મહાનગરપાલિકામાં 900 કરોડનું બજેટ 1 મિનિટમાં પૂરું કરતા હોય એટલે ચોપડા ઉપરનું કામ અને પ્રજાની વચ્ચેનું કામ બંને અલગ અલગ છે. અચ્છા હાર્દિકભાઈ, મેયર સાહેબનું કહેવું છે કે પ્રી મોન્સૂન કામગીરી ઉત્તમ કરવામાં આવી છે. જો પ્રી મોન્સૂન કામગીરી ઉત્તમ હોય તો પાણી ન ભરાય, ખાડા ન પડે. તમે સ્થાનિક લેવલે છો, અત્યારે ત્યાં પરિસ્થિતિ શું છે નડિયાદમાં? અત્યારે નડિયાદની પરિસ્થિતિ એવી છે કે લગભગ 95% વિસ્તારોમાં પાણી ઉતરી ગયા છે, પરંતુ જે જગ્યા પર સોસાયટીમાં અંદર લેવલો વાળા રોડ નથી રહ્યા ત્યાં પાણી ભરેલા જોવા મળે છે. નડિયાદની અંદર ચારે બાજુ ખાડા જોવા મળે છે, ચારે તરફ નડિયાદને ખોદી નાખેલું જોવા મળે છે. નડિયાદમાં કાંસ જે ખોદેલો છે અત્યારે એની એક પરિસ્થિતિમાં 1 મહિનામાં કાંસનું રિપેર કરીને આપી દેવાનો હતો, એની જગ્યાએ હવે 1 વર્ષનો સમય. એટલે પ્રજા ત્રાહિમામ થઈ ગઈ છે. એ લોકો જે વસ્તુ બોલ્યા છે તે વસ્તુની જગ્યાએ વચન પાળવાની બદલે માત્ર ને માત્ર સોશિયલ મીડિયા ઉપર બફાટ કરી રહ્યા છે. બિલકુલથી. હાર્દિકભાઈ, આપ વીટીવી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો તમે સાંભળ્યું, આ કોંગ્રેસમાંથી હતા કોર્પોરેટર હાર્દિક બ્રહ્મભટ્ટ. તેમનું કહેવું છે કે મેયરે આ પ્રકારે ફોટા મૂકીને પોતાની માનસિકતા દર્શાવી છે.